જે સંજીવની કરીને કહે છે એ આપણા બળદ આશ્રમ કેશોદ ત્યાંથી આપણે જયદીપસિંહ બાપુ છે એને મને એનું સજેસ્ટ કરેલું. પછી કડવું કડિયાતું અને ગળાનો પાવડર એ આપણે મારા એક મિત્ર છે મિતુલભાઈ કરડાણી ધન્વંતરી પરિવાર સાથે જોડાયેલા છે એને મને સજેસ્ટ કરેલું છે. जय गौ माता सभी साथियों को। तो चलो आज हम बात करते हैं कि एक बंदे ने हमारे पास से लंपी उपचार का जो इलाज पाया और उनकी बछड़ी सही हो गई, वो बात करते हैं। और हमारी वीडियो गुजराती में रहेगी क्योंकि वो बंदा गुजराती में, उसकी वजह से हमें गुजराती में ही बात रखनी पड़ेगी। तो माफ़ी चाहता हूँ हिंदी व्यूवर से कि मैं आज की बात गुजराती में रखूँगा। और अगर इसका किसी भी प्रकार का अगर आपका हो तो कमेंट में मुझे कहिए, मैं आपको बताने और समझाने का प्रयत्न करूँगा। और 2-3 दिन पहले के वीडियो में एक भाई ने पूछा था हमसे कि आप वो कौन से पाउडर की प्रोडक्ट के बारे में बता रहे। तो मैंने आगे भी काफ़ी वीडियो छोड़ रखे, फिर भी मैं बोल रहा हूँ। वेटको कंपनी की वेटकोमिन चिलेटेड करके प्रोडक्ट आती है और उस प्रोडक्ट का हमने काफ़ी अच्छा रिज़ल्ट मिला। उसकी वजह से हम काफ़ी बार उसका जिक्र करते हैं और काफ़ी हद तक उनका हमें रिज़ल्ट मिला, तो उसकी वजह से हम उसके बार बार बात करते रहते हैं। तो अब हम बात करेंगे गुजराती में, और जो गुजराती बंदे ने बात की थी उसकी वजह। तो जय गौ माता मित्रों, બધા મિત્રોને। અને જે આપણે લંપી ડિઝીઝ, લંપી વાયરસ જે આપણે ઘાતક ગણીએ, ખરેખર એટલી હદે ઘાતક નથી, પણ એને સમજવું એ વસ્તુ જરૂરી છે। એના કારણે શું તકલીફ થાય છે, શું થાય છે એ વસ્તુને આપણે સમજી લઈ તો આપને સહેલો અને સરળ લાગે। તો આપણે એમાં કાંઈ કર્યું નથી ને એ ભાઈ મારો આભાર માને છે। આપણે પહેલાં એને સાંભળી લઈ અને પછી ખરેખર મારો આભાર નથી એમાં। जय गौ माता मित्रों, मारू नाम खूटी परेश, गाम नाना आसोटा, जिल्लो देवभूमि द्वारका, तालुको खंभाळिया। आ मारी 10 महीनानी वाछड़ी है, आ एनी माँ है। आने 20 થી 25 दिवस पहला रंपी रोग आव्यो हतो, असर एवी थई गई थी नानी मोटी। पछी आ बधा फोड़ा उपड़ी पड्या। त्यारबाद मैं नारायणभाई वसरा धनराज प्राकृतिक फार्म उपलेटा एनो संपर्क करी, एना विडिया जोई अने एना सजेशनथी एने मने देशी दवा कीधी। एमां एक गळानो पाउडर, कड़वुं करियातुं, जीवन संजीवनी अने एक ब्रोटोननी लिवर टॉनिक अने मगनुं पाणी पावानुं ताव होय तो ए बधुं कीधुं। ए बधुं मैं कंटिन्यू 10 रिजल्ट तो 8-10 दी में मळी गयुं हतुं। 15 दिवस पावाथी साव कम्प्लीट थई गई छे। अने हवे आ बधा टीमठा छे ई खरेटा वरी गया छे, ए बधा हवे उखड़ी गया है। 20-25 दिवस में आ विडियो 20-25 दिवस पछीनो छे। रिजल्ट तो 8-10 दी में मळी गयुं हतुं। એટલે એ બદલ ધનરાજ પ્રાકૃતિક ફાર્મ નારાયણભાઈ વસરાનો ખૂબ ખૂબ આભાર। આવી જ ગૌ સેવા કરતા રહીએ અને નાના ગોપાલકોને આવી માહિતી આપતા રહીએ, જેથી ખૂબ લાભ થાય। આ બધું દેશી દવાનો કમાલ છે, જે નારાયણભાઈએ મને કીધું હતું 4-5 વસ્તુ, એના કારણે આ વાછડી બચી રીતે ભગવાનના હાથમાં હે, પણ એના સજેશનથી આ બધું થઈ ગયું છે। એ બદલ નારાયણભાઈ વસરાનો ખૂબ ખૂબ આભાર। તમે એને સાંભળ્યા અને એ પછી તમે જોયું, બરાબર? જા પાછળ જો આપણે બોલાવે છે, તમે એને જોયા અને સાંભળ્યું, એને આપણા વખાણ કરે છે કે ભાઈ જો કુદરતથી મોટું કોઈ હોતું નથી અને કુદરતને આધીન આપણે બધાય હોય છીએ અને જે સમય પ્રમાણે જે વસ્તુ ઘટવાની હોય ઘટવાની જોઈએ, પણ સારું નરસું એમાં ક્યાંક આપણે માધ્યમ હોય ને આપણે બચાવ કરવાનો પ્રયત્ન કરતા હોય। તેમાં મારો એક પણ ખાલી એકને એક જ ખાલી એમાં એક આપણી વસ્તુ છે, એમાં આપણી નથી, આપણે બીજા કીધેલી છે ને આપણે ટૂંકમાં બધું ભેગું કરતા ગયા અને આપણે છેલ્લે રિઝલ્ટ મળેલું છે। કેમ કે મારી જે વાછડી બચી ને એની પહેલાં મેં એક વાછડો ખોઈ નાખેલો છે, પછી ગોતતા બધું આ વસ્તુ જડ્યું છે। તો આપણે જો આ રાધિકાને છે ને આને થયું હતું ને આને આપણો વિડીયો મૂક્યો હતો, એની પહેલાં એક વાછડો હોય ગયો, આને સરસ મજાનું થઈ ગયું। તો એ જેમાં જે સંજીવની કરીને કહે છે એ આપણા બળદ આશ્રમ કેશોદ ત્યાંથી આપણે જયદીપસિંહ બાપુ છે એને મને એનું સજેસ્ટ કરેલું। પછી કડવું કડિયાતું અને ગળાનો પાવડર એ આપણે મારા એક મિત્ર છે મિતુલભાઈ કરડાણી ધન્વંતરી પરિવાર સાથે જોડાયેલા છે, એને મને સજેસ્ટ કરેલું છે। અને તાવ માટેનું નહીં તો આપણે ડૉક્ટર જે હોય ટૂંકમાં આપણે જે ટચમાં હોય ને આપણે જે કહેતા હોય, અને એને આપણે ખાસ કરીને ધ્યાન કીધું હતું, એટલે તાવને તમારે કંટ્રોલ રાખવાનો, એટલે આપણે
થર્મોમીટરને બધું વસાવીને ટૂંકમાં આપણે રીતે રાખ્યું હતું. એટલે આપણે જેને પણ આપણે સજેસ્ટ કરીએ છીએ એને પહેલાં પહેલાં આ જ વસ્તુ કહી છે કે તમારે જાજુ ગભરાવાની જરૂર છે નહીં. લીવર ટોનિક કેમ કે લંપી છે એ લીવરમાંથી અસર કરે છે, એટલે લીવર ટોનિક જે આવે છે બરાબર સારી કંપનીનું એ વસ્તુ આપણે લેવાનું છે. પછી કડવા કડિયાતાનો પાવડર અને ગળાનો પાવડર અને આ સંજીવની, આ પાવાથી ગમે એ પરિસ્થિતિમાં હોઈ જાય ને કંટ્રોલમાં આવી જાય છે. તાવ આવે છે એ નિમોનિયા થઈ જાય છે, નિમોનિયા થઈ જાય એના કારણે થઈને એને કફમાં ફેફસામાં કફ એટલો ભરાઈ જાય કે છેલ્લે શ્વાસ નથી લઈ શકતું. મોટામાં મોટી પરેશાની છે, પણ આ વસ્તુ ઉપર કોઈ ધ્યાન દેતું હોય એવું લાગતું નથી. એટલે ખાસ કરીને આપણે જે મિત્ર હોય જોડાયેલા હોય અને આપણા વિડીયાના મારફતથી હોય છે એ આપણે પૂછતા હોય તો આપણે એને સજેસ્ટ કરવાનો પ્રયત્ન કરીએ કે કોઈનું ગૌધન બચી જાય ને આપણે જો આ ટ્રાય કરીએ ને આપણે ખાલી માત્ર નિમિત્ત બનાવવા માટે થઈને આપણે વાત થતી હોય તો એટલે આપણે એ રીતે સજેસ્ટ કર્યું હતું. ખૂબ સરસ મજાની એની વાછડી હતી અને બચી ગઈ. એટલે ભાઈ આભાર મારો માનવાની જરૂર નથી, આભાર ગૌ માતાનો માનો અને આભાર જેની સજેસ્ટ કર્યું. આપણી માત્ર એમાં ખોજ એક જ હતી કે એ સમય દરમિયાન ખાઈ ન હોગે તો એટલે એને ખોરાક માટે થઈ અને મગ આપવાના, મગનું પાણી કરીને, મગને છે એને ટૂંકમાં પીસી અને મગનું પાણી કરીને મગ આપવાના, જેથી કરીને ફોરા પચવામાં ફોરા અને થોડોક એને ઉર્જા મળી રહે. અને એના માટે થઈને આપણે એ મગની ખોજ છે. બીજું બધું આપણે મારા જેવા મિત્રો થઈને બધું આપેલું છે. આમાં આપણી કંઈ ખોજ નથી, પણ આનાથી ફાયદો અને રિઝલ્ટ છે ખરી લંપીમાં. ચાલો મિત્રો, આવનારા નવા વિડીયો સાથે મળશું. અને એક કોમેન્ટ એવી હતી કે કેટલા દૂધમાંથી ઘી કિલો એક બને, તો એના વિશે આગલા વિડીયોમાં ચર્ચા કરશું. જય ગૌ માતા.